નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। દર્શક મિત્રો, કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે ભાગ્યલાભ। તો ભાગ્યલાભમાં દર્શક મિત્રો આપ તમામનું સ્વાગત છે। શાસ્ત્રીજી, આપનું પણ ભાગ્યલાભના કાર્યક્રમમાં સ્વાગત છે। જી, હર હર મહાદેવ મહાદેવ। તો દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છું અને તમારા તમામ પ્રકારના જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, આ તમામ સમસ્યાઓ પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણને શ્રી દક્ષેશ કુમારજી શાસ્ત્રીજી જેઓ આપણને આ મુદ્દે માર્ગદર્શન આપતા હોય છે। તમામ પ્રશ્નો છે તેનું માર્ગદર્શન આપતા હોય છે। આ સાથે જ આપણે વિવિધ જે મુદ્દાઓને લઈને પણ જે વાત કરતા હોય છે, જ્યાં અલગ અલગ રેમેડી પણ આપવામાં આવતી હોય છે। શાસ્ત્રીજી, વાત કરવામાં આવે કે આપ દ્વારા અલગ અલગ રેમેડી આપવામાં આવતી હોય છે, ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક ગાય માતાનો પણ ઉલ્લેખ થતો હોય છે કે ગાય માતાના જે દર્શન કરવા જોઈએ, તેમને એક રોટલી પણ ખવડાવવી જોઈએ, અનેક રેમેડીના જે ઉપચારમાં તેઓનો પણ ઉલ્લેખ હોય છે। અને ગઈકાલે જ મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજમાતા તરીકે ઘોષિત કરી છે, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં ગાયને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે, કે જ્યાં ભારતમાં જે મહારાષ્ટ્ર એક બીજું એવું રાજ્ય બન્યું છે કે જેને ગાયને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે। પ્રથમ જે રાજ્ય છે એ ઉત્તરાખંડ છે કે જેને 2018માં ગાયને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો। ત્યારે ગાયને લઈને જે કહી શકાય કે આ રાજનીતિ પણ થતી હોય છે, પરંતુ આપણે અહીં જે જોવાના છીએ શાસ્ત્રીજી, કે ગાય માતા જે છે તેને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શું મહત્વ છે અને જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ શું મહત્વ છે, આખરે કેમ રેમેડીમાં જે ગાય માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે। અને એવું પણ સાંભળ્યું છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતા પણ રહેલા છે। તો આજે ગાય માતાના મહત્વ વિશે આપ જણાવશો? જી, સર્વપ્રથમ તો દરેક દર્શક મિત્રોને નમસ્કાર। હર હર મહાદેવ। હેતવે જગતામેવ સંસારાર્ણવ શેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ। તમામ પ્રકારના વિદ્યાના અધિપતિ અથવા તો જે વિદ્યાનો પ્રભાવ આપનાર અથવા તો જે વિદ્યા પ્રદાન કરનાર તેવા ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। અને ઉત્તમ પ્રશ્ન અને ઉત્તમ મુદ્દો કે ભાઈ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજમાતાનો જે દરજ્જો આપ્યો છે, પરંતુ શાસ્ત્ર તો અહીંયા જ કે ભાઈ અદિતિર દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી ધેનુ રૂપેણ શા દેવી મમ પાપમ વ્યપોતું। ધેનુના રૂપમાં જે દેવી છે એટલે ગૌ, ગંગા અને ગાયત્રી। ગૌ એટલે ગાય માતા, ગંગા માતા અને ગાયત્રી માતા મનુષ્ય લોકની પ્રાણી માત્રને પણ દેવતાઓની માતાને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે। તેની સાથે સરકારના નિયમ પ્રમાણે જે જાહેર કર્યું એ અતિ ઉત્તમ વાત છે, કેમ કે 33 કરોડ દેવતાઓનો ગાયોમાં વાસ છે। સર્વપ્રથમ તો આપણે ગાય એટલે શું એ વિશે જાણીએ। ભાઈ, ગાય એટલે આપણે સંસ્કૃતમાં આપણે ગૌ કહેવાય। દેવતાઓની ભાષા છે સંસ્કૃત ભાષા છે, જેને આપણે દેવનગરી ભાષા પણ કહી શકીએ છીએ। અને ગૌનો અર્થ સામાન્ય સંસ્કૃત પ્રમાણે કહેવાય ઇન્દ્રિયો, જે પોતાની ઇન્દ્રિયો પણ દમન કરે છે કે પોતાની ઇન્દ્રિયોનું શમન કરે છે અથવા તો પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે। જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મનને ચિત્ત, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને શુદ્ધ ચિત્ત બનાવે છે, એટલે જેને શુદ્ધિકરણ કરે છે તેવી જ ઇન્દ્રિયોને શુદ્ધ કરવાવાળી જો દેવી હોય તો ગૌ, ગંગા અને માં ગાયત્રી માતા, જેને પાપ વિમોચની કહેવાય છે। ગાયત્રીની આરાધના કરવાથી જન્મ જન્માંતરના પાપમાંથી મુક્તિ મળે છે। ગંગામાં સ્નાન કરવામાંથી પણ જન્મ જન્માંતરના પાપમાંથી મુક્તિ મળે છે અને સાથે પિતૃનો ઉદ્ધાર થાય છે। આજે આપણે ગૌ, ગંગા અને ગાયત્રી વિશે જાણીશું સમયના અનુસાર પ્રમાણે। તો ભાઈ, ગાય માતા જે છે અને ગંગા માતા છે, તો ગંગા માતાને પણ પિતૃઓના મોક્ષના કલ્યાણાર્થે પૃથ્વી પર સ્વર્ગમાંથી લાવવામાં આવ્યા। તેવી જ રીતે ગાય માતા છે, ગાય માતા પણ અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે। ભાઈ, સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાં જે નવરત્ન નીકળે, નવરત્નોમાંથી એક રત્ન પણ ગાયનું એક રત્ન કહેવાય છે, પૂર્વે પણ આપણે બહાર કર્યું છે। તો ગાવો મમગ્રત સંતુ ગાવો મે સંતુ પુષ્ટત ગાવો મે હૃદય સંતુ ગવામ મધ્યે વસામ્યહમ। ગાયની અંદર રહેલા જે 33 કરોડ દેવતાઓ છે અથવા તો 33 પ્રકારના જે દેવતા છે, તે દેવતાઓને અમે નમસ્કાર કરીએ છીએ। અને મમ પાપમ વ્યપોહતું અદિતિર દેવ માતા છે, દેવતાઓની માતા અદિતિ છે। વેદ માતા જ ધીશ્વરી, વેદોની માતા ગાયત્રી છે। અદિતિર દેવ માતા છે, વેદ માતા જ ધીશ્વરી અને ધેનુ રૂપેણ શા દેવી, એટલે ગાયના રૂપની અંદર જે દેવી પૃથ્વી પર પ્રગટ થયા છે, કે સમુદ્ર મંથન જે પ્રગટ થયેલા હતા, એ ગાય માતા મમ પાપમ વ્યપોહતું, એવું કહેવાય છે કે હે ગાય માતા, મારા તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે, મુક્તિ અમને આપો। જ્યારે કોઈ પણ સત્કર્મ કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે સર્વપ્રથમ
મંડપાંગીભૂત જ્યારે યજ્ઞ હોય ને ત્યારે મંડપ પ્રવેશની પૂજા મંડપની બહાર કરવામાં આવે છે અને પંચાંગ કર્મ બહાર કરતાં પહેલાં ત્યાં આગળ પ્રાયશ્ચિત સંકલ્પ કરવામાં આવે છે કે ભાઈ શરીર વાણી મનથી હેમાદ્રી નામનો જે સંકલ્પ છે એ સંકલ્પને દરેક પ્રકારના પાપનું વર્ણન કરેલું છે. ભાઈ કેવા કેવા પાપ થાય છે અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ગાયનું દાન કરવું જોઈએ, ઇન્દ્રિયોનું દાન કરવું જોઈએ, ઇન્દ્રિયોને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવા જોઈએ. એટલે સમર્પિતનો ભાવ જ્યારે ઉત્પન્ન થાય અને ત્યાં ગૌદાનનો સંકલ્પ છે એટલે જ્યારે પ્રાયશ્ચિત કરાવતા હોય કે ભાઈ અમારાથી શરીરથી વાણીથી મનથી ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ ગયા, ગમનાગમન અદુષ્ટ ભાષણા સંતુ, કોઈને ખરાબ લાગે તેવા કોઈ વચન ઉચ્ચાર્યા હોય, કોઈની નિંદા કરી, મા સંતુ પર નિંદકા, કોઈની નિંદા કરી હોય, શ્વાન ઉચ્ચિષ્ટ, માર્જાર ઉચ્ચિષ્ટ, કૂતરાનું સ્પર્શ થયેલું અન્ન ગ્રહણ કર્યું હોય, માર્જાર એટલે બિલાડીના સ્પર્શ થયેલું અન્ન ઉચ્ચારણ કર્યું હોય, ન ખાવાની વસ્તુ પીધી હોય, એવા તમામ પ્રકારના લઘુ ગુરુ આદિ પાતક, વ્યભિચારી ઇત્યાદિ પાતક, સ્વર્ણસ્થેય તથૈવ ચ, સુવર્ણની જો ચોરી કર્યું હોય, સુવર્ણ ચોરાઈ ગયું હોય, વ્યભિચાર કર્યો હોય, એવા દુષ્કર્મ કર્યા હોય, ગુરુ નિંદા, માતા નિંદા, પિતા નિંદા, અતિથિ નિંદા, સ્વજન નિંદા જો કરી હોય તો નિંદાના પણ પાપ લાગતા હોય છે. પૂજનીય વ્યક્તિનું જે આદર સત્કાર કરવાની જગ્યાએ જેમનો તિરસ્કાર કર્યો હોય તો એ તમામ પ્રકારના તિરસ્કાર થયેલા પાપમાંથી ગાય માતા મુક્તિ આપે છે. અને સર્વપ્રથમ કોઈ પણ યજ્ઞની અંદર પહેલાં પ્રાયશ્ચિત સંકલ્પ છે અને પ્રાયશ્ચિત સંકલ્પ ગાય દાનનો સંકલ્પ છે. ગાય એટલે ગાય માતા અને ગૌ એટલે ઇન્દ્રિયો. પહેલાં ગાયનું દાન કરવું અને ગાયનું દાન કર્યા પછી ગૌ એટલે ઇન્દ્રિયો, તમામ પ્રકારની ઇન્દ્રિયોને શુદ્ધ બનાવી અને ભગવાનના ચરણની અંદર જ્યારે સમર્પિત કરવામાં આવે ત્યારે ચોક્કસથી ગાય માતાની પૂજા દ્વારા હવે એવું કહેવાય છે કે ભાઈ દેહનું અને આત્માનું કલ્યાણ થતું હોય છે. જી, આપણે જે દાનની વાત કરી એમાં જે ચ્યવન ઋષિ છે તેઓ પણ કીધું હતું કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ જો દાન હોય તો એક ગૌદાન છે કે ગાય છે તેનું દાન, અને શ્રેષ્ઠ ધન હોય તો એક ગાય છે. પશુધન અને ગૌધન એટલે પહેલાના જમાનામાં પશુધનને જે શ્રેષ્ઠ ધન કહેવાય, કારણ સ્થાવર જંગમ મિલકત, સ્થાવર જેના જોડે પશુ વધારે હોય, જેના જોડે સ્થાવર એટલે મકાન જમીન ઇત્યાદિ હોય તેમને શેઠ કહેવાતા હતા, એટલે પશુધન કહેવાય છે. ચ્યવનાદિ ઋષિઓએ કહ્યું છે અને દધીચી આદિ ઋષિઓએ કહ્યું છે કે દગ્ધંગ અથર્વ ઋષિની અંદરના જે વેદ છે એટલે અથર્વવેદની અંદર ગાય માતાના અંદર તો ઘણા બધા વૈદિક મંત્રો પણ લખેલા છે. સામાન્ય સર્વપ્રથમ મંત્ર એવો છે કે આયં ગૌ પ્રશ્નિરક્રમી દશદન માતરન પુરઃ પિતરંચ પ્રયંસવઃ. એવું કહેવાય છે ભાઈ અતૃપ્ત આત્માઓ, અતૃપ્ત પિતૃઓને તૃપ્ત કરવા હોય તો વૈદિક પરંપરા અનુસાર વેદની અંદર જણાવેલ છે મંત્ર દ્વારા કે ભાઈ ગાયની સેવા કરવામાં આવે, ગાયનું દાન કરવામાં આવે તો ચોક્કસથી પિતૃઓને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. સર્વપ્રથમ આપણે જ્યારે શ્રાદ્ધ પક્ષના રવિવારના દિવસે આપણે પંચગ્રાસ વિશે કહ્યું હતું. પંચગ્રાસની અંદર પણ મુખ્ય જો ગ્રાસ હતું ને તો ગૌગ્રાસ લખેલું હતું કે ભાઈ પંચયજ્ઞની અંદર મુખ્ય જો પહેલો યજ્ઞ હોય તો ગાયનો યજ્ઞ છે કે ભાઈ નિત્ય ગાયને અન્ન ભોજન કરાવવું જોઈએ, અન્નનું દાન કરવું જોઈએ, અને એ પણ પવિત્ર વૃક્ષના પવિત્ર પત્ર દ્વારા. એનાથી વધારે આપણે પ્રચલિત કહાની અત્યારે વર્તમાનની અંદર કન્યા વિવાહ જ્યારે આપણે કહીએ વિવાહ સંસ્કાર, 16 સંસ્કારની અંદર વિવાહ સંસ્કાર છે અને વિવાહ સંસ્કારની અંદર કન્યાદાનનો સંકલ્પ જ્યારે કરવામાં આવે છે ત્યારે જે બ્રાહ્મણ દેવતા કન્યાદાનનો સંકલ્પ કરાવતા હોય ત્યારે સંકલ્પ બોલતા હોય છે કે દશપરાન દશ પૂર્વાન. એવું કહેવાય છે કે ભાઈ 10 ગયેલી તમારી પેઢી અને 10 આવનારી પેઢી અને વર્તમાનની એક આજે તમે પોતે સ્વયં 19 એટલે 21 પેઢીનો ઉદ્ધાર ગાયના દાનથી અને સાથે સાથે કન્યાના દાનથી તેનું કલ્યાણ થતું હોય છે પિતૃઓનું. એટલે શાસ્ત્રની અંદર પણ સર્વશ્રેષ્ઠ કહ્યું છે કે ભાઈ આપણે પૂર્વે પણ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા એક વખત આ ચર્ચા કરી છે કે આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ જો ભાગ્યશાળી કોઈ જો જીવાત્મા હોય તો જીવાત્માને કન્યાદાન કરવાનો લાભ મળે અને સાથે ગૌદાન કરવાનો જેને લાભ મળે. એટલે જીવનમાં જે ગાયનું દાન આપી શકે છે અને કન્યાનું દાન આપે ને તે આત્મા હંમેશા પવિત્ર, તે ભાગ્યશાળી વ્યક્તિ કહેવાય છે. કેમ કે ગૌદાન અને કન્યાદાનને સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. જે મહાદાનો છે એ મહાદાનની અંદર પહેલું દાન છે કન્યાદાન, ગૌદાન, ભૂમિદાન, પછી અન્નદાન, વસ્ત્રદાન ઇત્યાદિ કહેલા છે. પરંતુ સર્વશ્રેષ્ઠ જો દાન છે તેનું દાન છે ગૌદાન કહેલું છે. એટલે જીવનની અંદર એક વખત તો ગાયનું દાન વાછરડા સાથે જ્યાં ગાયની સેવા થાય ને તેવા સ્થાને કરવાના આવતા હોય છે. ગાયને આપેલું અન્ન, જેમ કે આજે મંગળવાર છે અને સૂર્યનું નક્ષત્ર છે આજે એટલે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, એટલે સામાન્ય જ્યોતિષ આચાર્યની આપણે જો વાત કરીએ તો સારા સારા જ્યોતિષ આચાર્યો કહેતા હોય બે માંગલિક કુંડલી છે, મંગળ દોષ છે, અથવા તો સૂર્ય તમને બળ આપતો નથી, અથવા તમારે રાજકીય ક્ષેત્રની અંદર આગળ વધવું છે તો તમે લાલ કલરની ગાયની સેવા કરો એવું કહેતા હોય છે. એટલે લાલ કલરની ગાયની સેવા તેમાં પણ એવું કહેવાય છે કે ભાઈ
શાસ્ત્રમાં તો ઘઉં અને ગોળનો જે પ્રયોગ છે કે ઘઉં બાફી અને અંદર ગોળ મિક્સ કરીને ગાયને ખવડાવવું, પણ ઘણા સારા જે બુજુર્ગ હોય કે અનુભવયુક્ત જે જ્યોતિષાચાર્ય છે તેમનું એવું કહેવું હોય છે કે ભાઈ તમે ગોળ અને ઘઉં છે એ હથેળીમાં રાખી અને મંગળવારના દિવસે જો સૂર્યનું નક્ષત્ર આવતું હોય અથવા તો મંગળવારના દિવસે કે રવિવારના દિવસે મંગળનું નક્ષત્ર અથવા તો સૂર્યનું નક્ષત્ર આવતું હોય તે દિવસે પોતાના હાથમાં ગોળ અને ઘઉં મૂકી અને ગાયને ખવડાવવું જોઈએ. અને ગાય માતા તમારા હથેળી દ્વારા જ્યારે અન્ન ખાય અને એ હથેળીના જે જીભ છે એ જીભનો સ્પર્શ તમારા હસ્તરેખાઓને સ્પર્શ થતા હોય છે, તેના દ્વારા જે હસ્તરેખાની જે નેગેટિવ ઉર્જા હોય છે તે નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને ગાય માતાના શરીરમાંથી એક નવી ઉર્જાનો સંચાર તમારા શરીરની અંદર થતો હોય છે. એટલે મંગલ દોષ માટેના નિરાકરણ માટે પણ લાલ ગાયની સેવા, આમ તો ગાયોની સેવા ઉત્તમ જ, કંઈ લાલ હોય, કાળી હોય કે અથવા તો સફેદ હોય તો કાબરચિત્રી રંગની હોય, તમામ પ્રકારની ગાયોની સેવા ઉત્તમ સેવા છે. અને જે ગાયોની સેવા કરે છે તેના ગ્રહ નક્ષત્ર પર ક્યારેય અશુભ ફળ આપતા નથી. સામાન્ય ગાયોને ઘાસ ખવડાવવું એટલે જ્યોતિષાચાર્ય એવું ટૂચકો આપતા હોય છે કે ભાઈ લીલું ઘાસ ગાયોને ખવડાવો એટલે તમારું બુધ ગ્રહ બળવાન થાય. તેની સાથે સફેદ કલરની ગાયોને જ્યારે તમે સેવા કરો ત્યારે શુક્ર ગ્રહ બળવાન થતો હોય. લાલ ગાયની સેવા કરો તો ભાઈ રવિ અને સૂર્ય અને મંગળ બળવાન થતા હોય છે. એટલે જ્યોતિષાચાર્ય પણ આવા નુસ્ખા આપતા હોય છે. પરંતુ ગાયોની જે સેવા છે એ દરેક યજ્ઞની અંદર મહત્ત્વ આપ્યું છે, દરેક ક્ષેત્રની અંદર વર્ણન છે, કેમ કે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલા છે. અને ગાયની સેવા કરવાથી ગાવો મમગ્રત સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠત ગાવો મેં હૃદય, મારા હૃદયની અંદર જે ગૌ એટલે ઇન્દ્રિયો સમાય છે તે પણ નિષ્પાપી બને. અને મમ પાપમ વ્યપો હતું, વ્યપો એટલે દૂર કરો, મમ એટલે મારું અને પાપમ એટલે પાપ, મારા તમામ પ્રકારના પાપ દૂર કરો, આવો સંકલ્પ કરી અને જ્યારે ગાયોની સેવા કરવામાં આવે તો ચોક્કસથી મુક્તિ મળે છે. તેની સાથે આગળ આપણે વાત કરીએ તો નક્ષત્રોમાં જે જન્મ થયો બાળકનો, આપણે અવારનવાર આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ કે ભાઈ જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ થયો છે. આજે વૈદ્યુતિ યોગ છે તો વૈદ્યુતિ, વ્યતિપાત, ગંડ, અતિગંડ જેવા યોગની અંદર જન્મ થાય બાળકનો અનિષ્ટકાલની અંદર. આશ્લેષા નક્ષત્ર, મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર આદિ જ્યારે નક્ષત્રમાં જન્મ થયો અથવા તો આજે 14 છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો हेलो હાજી નમસ્કાર नमस्कार જી, જન્મ તારીખ જણાવશો? मैं पात्र जिले हमारे पिता के જી, જન્મ તારીખ જણાવો. हमारा पौत्र के નો યોગ છે કઈ બહારની કન્ટ્રીમાં જવા માટે. જી, બધા જ યોગ જણાવી દઈશું, પરંતુ એ પહેલા જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મ સમય અને નામ જણાવવું પડશે. તો પહેલા જન્મ તારીખ જણાવશો? 5/95 ફરી એકવાર. 20/5/95 રાત્રે 20/5/1995 રાત્રે રાત્રે 11:30 11:30 રાત્રે 11:30. અને જન્મ સ્થળ કયું છે? શનિવાર જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે દીકરાનું? જયમીન એમનો. જયમીન. જયમીનભાઈનો પ્રશ્ન શું છે હવે જણાવશો? હા, જી, પ્રશ્ન જણાવશો જયમીનભાઈનો? વિદેશ યોગ ક્યારે છે આવો પ્રશ્ન છે આપનો? જી શાસ્ત્રીજી. જી, જયમીનભાઈને પ્રશ્ન છે પરદેશ જશે કે નહીં. પહેલાં મહત્ત્વની વાત ત્યાં છે તો ભાગ્યસ્થાનનો માલિક બુધ છે. ચતુર્થ સ્થાન એટલે ચતુર્થ સ્થાન જ્યારે પાપગ્રહથી ગ્રસિત થાય અને દ્વિતીય સ્થાન જ્યારે પાપગ્રહથી ગ્રસિત થાય ત્યારે ચોક્કસથી પ્રદેશ યોગ થાય. તો એ ગાડી દીકરાની કુંડલીમાં ચતુર્થ સ્થાનની અંદર મંગળની રાશિમાં કેતુ અને શુક્રની યુતિ પ્રતિયુતિ છે. તેની સાથે ભાગ્યસ્થાનનો માલિક છે એ બુધ છે. અને બુધાદિત્ય કેન્દ્ર ત્રિકોણ યોગને શુભ યોગ કરે છે. એટલે શુભ યોગના અને અશુભ યોગનો બંનેનો સમન્વય થવાથી પરદેશના કામની અંદર રૂકાવટ આવે, સરળતાથી સફળતા ન મળે. તેના માટે એમને ભગવાન શનિદેવની ઉપાસના કરવી, શનિનું દાન કરવું અને સાથે ગુરુ કૃપા થાય એટલે કોઈક સારા જે પરદેશ જવાનું જે કન્સલ્ટિંગ કરતા હોય તેમના માર્ગદર્શન લઈને જો પ્રયત્ન કરશો તો વધારે સફળતા મળશે. કેમ કે પરદેશના સ્થાનનો માલિક અહીં ગાડી દીકરાની કુંડલીમાં ગુરુ છે અને સફળતા મળવાની સંભાવના થોડી ઘણી ઓછી દેખાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી 33 કરોડ જેટલા દેવી દેવતાઓ છે, જ્યાં લોકો પણ અલગ અલગ દેવી દેવતાઓમાં માનતા હોય છે, પરંતુ આ તમામ દેવી દેવતાઓનો સમાવેશ એટલે કે ગાય માતામાં થાય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં લઈ અને ગાય માતાની પૂજા કરવાથી શું ફાયદો થાય છે? જી, ગાયની પૂજા કરવાથી સર્વપ્રથમ તો પાપમાંથી જ મુક્તિ મળે છે. પહેલાં જ આપણે શરૂઆત કરી ગૌ, ગંગા અને ગાયત્રી પતિત પાવની. આ ગૌ એટલે ગાય માતા, ગંગા માતા અને ગાયત્રી માતા
ક્યારેય કોઈ ભક્તને કઈ જ વસ્તુ પ્રદાન નથી કરતા, પરંતુ એમના જાણતા અજાણતા જે પણ પાપ અથવા તો મહાપાપ થયા છે તો તમામ પ્રકારના મહાપાપોમાંથી મુક્તિ આપે છે. સુખ પ્રાપ્ત કરવાની મુખ્ય ચાવી હોય તો પુણ્યનો ઉદય અને પાપનો નષ્ટ અને પ્રાયશ્ચિત સંકલ્પ કરવામાં આવે છે ત્યારે હંમેશા ગૌદાનનું મહત્વ છે. એટલે ગાયનું સંકલ્પ છે, ત્યાં આગળ બ્રાહ્મણોનું સંકલ્પ છે અને સાથે વિષ્ણુ પરમાત્માનું યજન લખેલું છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. હાજી જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 22/7/88. 22/7/1988. જન્મ સમય? જન્મ સમય 4:45 સવારે. સવારે 4:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બગસરાની બાજુમાં લુંઘિયા ગામ. બગસરાજી. અને શું નામ છે આપનું? પ્રશાંત. અચ્છા પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈનો પ્રશ્ન શું છે? એકવારીના ડિવોર્સ થઈ ગયા છે અને સાસરીથી આગળ પૂછાયું હતું તો વિવાહ કરાવી નાખ્યા છે. જી. અને હવે કયો ક્રમ લેવાનો, શુક્રનો કે ચંદ્રનો, અને ક્યારે લગ્ન યોગ? ક્યારે લગ્ન યોગ છે? જી શાસ્ત્રીજી. સામાન્ય આપણે પહેલાં વાત થઈ હતી એ પ્રમાણે કે ભાઈ જ્યારે મિથુન લગ્નનું લગ્ન આવે એટલે પતિ પત્ની સ્થાનનો માલિક ગુરુ અને શુક્ર બંને દ્વાદશ ભાવની યુતિમાં છે. એટલે લગ્નનો વિવાહનો કારક પ્રશાંતભાઈ માટે શુક્ર રત્ન છે. તો શુક્રનું રત્ન ઓપલ અથવા તો અમેરિકન ડાયમંડ ધારણ કરવું અથવા તો શુક્રનું યંત્ર ધારણ કરવું. ચંદ્ર છે એ સારામાંનું તુલા રાશિ છે, પ્રશાંતભાઈની કન્યા રાશિ નથી. એટલે સારામાંનું જો ચંદ્રનું રત્ન ધારણ કરો તો પણ એમને સુંદરતા પ્રાપ્ત, એટલે સુંદર પત્ની પ્રાપ્ત થાય. સાથે સાથે પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે તો ગુરુનું પણ દાન કરજો. તો ડિસેમ્બર જાન્યુઆરી પછી જ્યારે નક્ષત્રાધિપતિ વૃષભ રાશિમાં ગુરુનું પરિભ્રમણ છે અને તે ગુરુનું પરિભ્રમણ જ્યારે શુક્ર અને ગુરુની યુતિ આવશે ત્યારે વિવાહ થશે. એટલે 2025માં જરૂરથી પ્રશાંતભાઈના વિવાહ થાય તેવી સંભાવના વધારે જણાય છે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી 33 કરોડ દેવી દેવતાઓનો જેમાં વાસ છે એવી ગાય માતા. જી. એટલે પ્રાયશ્ચિત સંકલ્પ, પાપમાંથી મુક્તિ મેળવવા માટે ગાયની સેવા કરવી જોઈએ. તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે ગાયની સેવા કરવી જોઈએ. ગાયો માટે તો આપણે ઘણા બધા શાસ્ત્રાંતર વર્ણન છે, અલગ અલગ પુરાણ અલગ અલગ મહત્વ લખેલું છે. સામાન્ય અત્યારે આપણે શ્રાદ્ધ ચાલે છે અને શ્રાદ્ધની અંદર જ્યારે કોઈ પણ જીવાતમાં દેહનો ત્યાગ કરતા હોય છે અને દેહનો ત્યાગ કર્યા પછી 12માના દિવસે જે પિંડ ક્રિયા થાય છે અને પિંડ ક્રિયા કર્યા પછી ત્યાર પછી ગાયને પૂંછડાની ત્યાં સેવા કરવામાં આવે છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? હલો જી જન્મ તારીખ જણાવશો? હાજી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો. તો સંપર્ક કપાઈ ગયો છે. જી શાસ્ત્રીજી 33 કરોડ દેવી દેવતા જેના વાસ છે એવા ગાય માતા. તમામ પ્રકારના યજ્ઞની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં દરેક પુરાણની અંદર અલગ અલગ મહત્વ લખેલું છે. એમાં મુખ્ય જ્યારે કોઈ પણ જીવાતમાં દેહનો ત્યાગ કરતા હોય અને દેહનો ત્યાગ કર્યા પછી જ્યારે દ્વાદશી તિથિના એટલે 12માના દિવસે જ્યારે 12માની પૂજા કર્યા પછી ત્યાર પછી જે ઘરની અંદર જે જીવાતમાં દેહલોક પામ્યા છે તે ઘરની તમામ ગૃહિણીઓ છે એ 12માના દિવસે ગાય પૂંછડાની સેવા કરતા હોય છે. એટલે મુખ્ય ગાયની પણ સેવા છે અને તેમાં પણ કલયુગની અંદર એવું કહેવાય છે કે ભાઈ ગાયના પૂંછની સેવા છે એ સેવા બહુ મહત્વની સેવા છે અને ત્યાં આગળ ગાય પૂંછડે જલ રેડવામાં આવે તો પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? 20/8/1966. 65. ઓકે. જન્મ સમય કયો છે? 11 વાગે સવારે. સવારે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે? એમનું નામ વિનોદ છે. વિનોદભાઈનું. ઓકે. વિનોદભાઈનું આરોગ્ય સારું નથી રહેતું. જી શાસ્ત્રીજી. 20/8/1965 છે જન્મ તારીખ. 11 વાગે એમનો જન્મ છે અને ઉદર પીડા છે તેવો આપણો પ્રશ્ન છે કે ઉદર પીડા વધારે રહે છે. તો એ ગાડી કુંડલી પ્રમાણે જો વાત કરીએ એ ગાડી તો અષ્ટમ સ્થાન, છઠ્ઠમ સ્થાન અને સપ્તમ ભાવ છે. એ સપ્તમ ભાવ મધ્ય ભાગ કહેવાય છે શરીરના અને મધ્ય ભાગનો માલિક છે એ મંગળ છે. મંગળ પોતાના સ્થાનને જોવે એટલે જે લોહી એટલે અગ્નિ તત્વ
મંગળ એટલે લોહી અને લોહી એટલે અગ્નિતત્વ. મેષ રાશિ પણ અગ્નિતત્વની રાશિ છે. એટલે પેટનો જે ભાગ છે, ઉદરનો જે ભાગ છે, ત્યાં બે તત્વ રહેલા છે, અગ્નિતત્વ અને જલતત્વ. એટલે અગ્નિતત્વ અને જલતત્વનું જ્યારે બેલેન્સ ના હોય ત્યારે ઉદર પીડા થવાની સંભાવના વધારે હોય છે. તો એ ગાડી અગ્નિ પીડા છે. અને સાથે સાથે અષ્ટમ ભાવની અંદર પૃથ્વી તત્વની રાશિની અંદર ચંદ્ર અને રાહુનો જે ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગના કારણે આરોગ્યના પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એટલે ચોખાનું દાન કરવું, સાથે સાથે મંગળનું દાન કરશો તો આરોગ્યના પ્રશ્ન છે એમાં ધીરે ધીરે હલ દેખાશે. જી જી શાસ્ત્રીજી, તો ગાય માતા અને ગાયની પૂંછ વિશેની આપ કંઈક વાત કરતા હતા. એટલે જ્યારે કોઈ પણ જીવાત્મા દેવલોક પામતા હોય છે અને તેની પાછળ જ્યારે દાન, સત્કર્મ, પિંડ ક્રિયા, દસવાનું, એકાદશી, દ્વાદશીના જ્યારે શ્રાદ્ધ કરવામાં, શ્રાદ્ધની અંદર દ્વાદશીના શ્રાદ્ધ પછી ગૃહિણીઓ ગાયના પૂંછની સેવા કરતા હોય છે અને ગાયના પૂંછ પર જલ રેડતા હોય છે. સામાન્ય ભાઈ ગાય પૂંછડાની સેવા કરવી એવું શબ્દ વાપરતા હોય છે. એટલે ગાયના પૂંછડા પર, ગાયના વાછડા પર જ્યારે પાણી આપો તે પાણી દ્વારા પિતૃ તૃપ્ત થતા હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 10/10/1990. 10/10/1990. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 11 થી 12 ની વચ્ચે રાત્રે. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ અમરેલી જિલ્લાનું જલાલા ગામ. ઓકે, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કોમલ. જી, કોમલબેનનો પ્રશ્ન શું છે? 5 વર્ષ મેરેજના થઈ ગયા, કઈ સંતાન નથી. 6ઠું વર્ષ ફેબ્રુઆરીમાં બેઠું છે, તો ક્યારે સંતાન યોગ છે? જી, સંતાન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 10/10/1990 સંતાન માટે પ્રશ્ન છે. અહીં ગાડી બેનની કુંડલીમાં સંતાન સ્થાનનો માલિક શુક્ર ગ્રહ છે અને શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં નીચ રાશિમાં એટલે કન્યા રાશિના બુધ સાથે છે. અને પરંતુ અહીં ગાડી ગુરુ પણ બળવાન છે બેનની કુંડલીમાં, પરંતુ ત્યાં ગુરુની સાથે કેતુ છે. એટલે કર્ક રાશિના ગુરુ સાથે કેતુ એટલે ચાંડાલ યોગ થાય, એટલે સંતાનની અંદર વિલંબ આપે. તો સર્વપ્રથમ તો પતિ અને પત્ની બંનેની કુંડલીનો અભ્યાસ કરાવવો જોઈએ. અને બંનેની કુંડલીના અભ્યાસ કર્યા પછી જે ગ્રહ નબળો બનતો હોય, જે ગ્રહનો સંબંધ 5મું સ્થાન એટલે સંતાન સ્થાન સાથે બનતો હોય અને સ્થાન સાથે જ્યારે સંબંધ બને તે એવા ગ્રહની જો રેમેડી ઉપાય કરવામાં આવશે તો ચોક્કસથી સફળતા મળશે. અહીં ગાડી દીકરીની કુંડલી એટલે કોમલબેનની કુંડલી પ્રમાણે શુક્રનું દાન કરવાની જરૂર છે, શુક્રના વ્રત કરવાની જરૂર છે અને સાથે સાથે મહાદેવજીની ભક્તિ કરવાની આવશ્યકતા છે. જરૂરથી સંતાનની પ્રાપ્તિ થશે. અને તદુપરાંત પતિ પત્નીની બંનેની કુંડલીનો એક વખત આપણે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવી અને ઉપાય કરશો, જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પિંડદાન અને ગાય માતાની વાત કરતા હતા. એટલે દ્વાદશના દિવસે પિંડદાન કરી ગાયોની સેવા કરવામાં આવે છે, ગાયનું દાન કરવામાં આવે છે, ગાયને દાન કરવામાં આવે છે. અને સાથે સાથે અત્યારે તો મોટા મોટા મહાનગરોમાં જ્યારે આ જે પિંડ ક્રિયા કરવામાં આવે ત્યારે ચાંદીની ગાયનું દાન આપતા હોય છે. કોઈ પ્રસંગપ્રાત પણ ચાંદીનું ગાય આપવામાં છે. તેની સાથે જ્યારે કન્યાદાન કરતા હોય ને ત્યારે પણ વાછડાવાળી ગાય ચાંદીની અત્યારે બજારની અંદર ઉપલબ્ધ હોય છે. પેલી ગાય તો આપી ન શકાય, કેમ કે ગાયની કિંમત અત્યારે જોઈએ તો સામાન્ય 70-80 કે લાખ રૂપિયાની આસપાસ હશે. તો ગાયને દાન ન આપી શકે તો અત્યારે ચાંદીની ગાય પણ લોકો અત્યારે દાન આપતા હોય છે, બ્રાહ્મણને દાન આપતા હોય છે અને દીકરીઓને દાન આપતા હોય છે. એટલે ગૌદાનનું વિશેષ મહત્વ છે. તેમાં પણ ગૌની પૂંછ એટલે ગાયના પૂંછડાની સેવાનું પણ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ બહુ જ વિશેષ મહત્વ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 22/7/88. 22/7/88. જી, જન્મ સમય? 4:45 સવારે. સવારે 4:45. અને જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ બગસરા. બગસરા. જી, અને શું નામ છે? પ્રશાંત. જી, પ્રસાદભાઈનો પ્રશ્ન? બહુ ધંધો તો બહુ કરે પણ ધંધામાં લક્ષ્મી ટકતી નથી ને આવક કરતા જાવક વધારે છે. જી, લક્ષ્મીજી ટકતા નથી, આવક કરતા જાવક વધુ છે. શાસ્ત્રીજી. જી, પ્રશાંતભાઈ શેનો ધંધો કરે છે? વ્યવસાય શેનો છે પ્રશાંતભાઈને? ફેબ્રિકેશનનો. બરાબર છે. જો ભાગ્યસ્થાનનો માલિક છે. ફેબ્રિકેશન. જી, ફેબ્રિકેશનનો વ્યવસાય છે. હવે ફેબ્રિકેશનના વ્યવસાયની સાથે મંગળ શનિનો પણ ક્યાંક સંબંધ ધરાય છે. પરંતુ પ્રશાંતભાઈની કુંડલીમાં ભાગ્યસ્થાનની અંદર કુંભ રાશિ છે, એક શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. ત્રિકોણ રાશિનો માલિક શનિ છે અને શનિના ઘરમાં જે રાહુ છે જેના કારણે પ્રશાંતભાઈને સંપૂર્ણ ભાગ્ય સાથ આપતું નથી. અને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે એ પતિના સ્થાનમાં ગુરુના ઘરમાં છે અને ગુરુ દ્વાદશ ભાવની અંદર છે. એટલે લગ્ન પછી એટલે જે પત્ની આવશે પત્નીના ભાગ્ય દ્વારા એમને ભાગ્યની સફળતા થશે. કર્મસ્થાનનો માલિક પણ ગુરુ છે
અને લાભ સ્થાનનો માલિક મંગળ પોતાના તે 12મે છે, એટલે ધંધાના વ્યવસાય માટે નિત્ય નારાયણની સેવા અથવા તો વાસુદેવની સેવા, નહીં તો તે ન કરી શકો તો ગણેશજીની નિત્ય જો 3 માળા કરશે તો ચોક્કસ જે ફેબ્રિકેશનનો વ્યવસાય છે તેમાં પણ સફળતા જરૂરથી એમને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, ગાય માતા અને પિંડદાનની વાત. જી, એટલે પિંડદાન સમયે પણ ગાયનો સંકલ્પ છે, ગાયોનો સંકલ્પ છે, ગાયોને ઘાસ ખવડાવવાનો સંકલ્પ છે. હવે મુખ્ય વાત કરીએ આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ કોઈ પણ બાળકનો જન્મ અશુભ યોગની અંદર જન્મ થયો છે, અશુભ વારની અંદર જન્મ થયો છે, અશુભ તિથિમાં જન્મ થયો છે, અશુભ નક્ષત્ર, અશુભ યોગ અથવા તો અશુભ કરણમાં જન્મ થયો છે, તો ગાયોની સેવા કેવી રીતે, પૂજા કેવી રીતે? જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, હાજી નમસ્કાર. મારો જન્મ તારીખ છે 7/10/1990. 7/10/1990. જન્મ સ્થળ કયું છે? થર્મલ. જી, કયો જિલ્લો? થર્મલ બાલાસિનોર બાજુ. બાલાસિનોર. જી, અને જન્મ સમય? જન્મ સમય સવારના 7:02. સવારે 7:02. જી, અને શું નામ છે આપનું? આરતીબેન તલવાડી. જી, આરતીબેન નો પ્રશ્ન શું છે? હા, આરતીબેનનો પ્રશ્ન એ છે કે એમનું 2 ફોર્મ છે, એક એરો ઇલેક્ટ્રોનિક સોલ્યુશન અને બીટેક સોલ્યુશન 2 છે. એનો પ્રોગ્રેસ કેવો રહેશે અને આર્થિક રીતે કેવું રહેશે, અને એરો ઇલેક્ટ્રોનિકમાં જે પૈસા પડેલા છે જીએસટીમાં એ મળશે કે નહીં? જી બિલકુલ. જી શાસ્ત્રીજી, જીએસટીમાં પૈસા પડેલા છે તે મળશે કે નહીં? 2 ફોર્મ છે, પરંતુ એ 2 ફોર્મની અંદર વ્યવસાય શેનો છે એ આપે જણાવ્યું નથી ભાઈ, તે જણાવશો? સરકાર અને સરકારી દ્વારા મળવા પાત્ર લાભ, એટલે લાભ સ્થાનનો માલિક છે ચંદ્રગ્રહ દેવતા છે, અને ચંદ્રગ્રહ અષ્ટમ સ્થાનની અંદર છે, એટલે સરળતાથી સુગમતાથી લાભ ન થાય તેવું કહી શકાય. તેની સાથે કર્મસ્થાનનો માલિક બુધ છે, ને બુધ ઉચ્ચનો બળવાન લગ્નમાં છે, એટલે ચોક્કસથી વ્યવસાયની અંદર વ્યવસાયના સ્થાનનો માલિક જ બુધ છે, અને બુધ બળવાન છે, એટલે જરૂરથી વ્યવસાયની અંદર ઉન્નતિ થાય. એવું કહેવાય ભાઈ જેનું કન્યા લગ્ન હોય ને કન્યા લગ્નમાં જ્યારે બુધ બળવાન થતો હોય તો ચોક્કસ એ બુદ્ધિમત્તા દ્વારા, સ્વબળ દ્વારા, સ્વ મહેનત દ્વારા એ બિઝનેસની અંદર વ્યવસાયને સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. પરંતુ આ કુંડલીમાં માઇનસ પોઈન્ટ એવો છે કે ભાઈ શુક્ર છે લક્ષ્મીનો કારક ગ્રહ છે, ધનસ્થાનનો માલિક શુક્ર છે, અને સાથે ભાગ્યસ્થાનનો માલિક શુક્ર લગ્નમાં બિરાજમાન છે અને કન્યા રાશિમાં નીચેનો થયેલો છે. તો જો શુક્રનો ઉપાય કરશો, શુક્રનું અનુષ્ઠાન કરાવશો, શુક્રનું દાન કરાવશો, શુક્રના જપ કરીને શુક્રનો દશાંશ હવન કરાવશો, જે શુક્રની પ્રિય સામગ્રી છે એ સામગ્રી દ્વારા તો જરૂરથી જે વ્યવસાયની અંદર મળવાની જે ઈચ્છા અને અપેક્ષાઓ છે, અપેક્ષા પૂરતું જે ધન નથી મળતું એ શુક્રના અનુષ્ઠાનથી જરૂરથી આપને લાભ થશે. સાથે સાથે આ કુંડલી પ્રમાણે ઘરની અંદર શ્રીયંત્રની સ્થાપના કરી અને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરશો, જરૂરથી વ્યવસાયની અંદર સફળતા મળશે, ધન લાભ થશે. જી, તો શાસ્ત્રીજી, ગાય માતા અને જ્યોતિષશાસ્ત્ર એના વિશે વાત કરીશું. જી, એટલે જે અશુભ નક્ષત્રોની અંદર જ્યારે બાળકોનો જન્મ થયો છે, કોઈ પણ અશુભ નક્ષત્રમાં જન્મ થયો છે, અશુભ યોગની અંદર થયો, અશુભ તિથિની અંદર જ્યારે જન્મ થયો છે, ત્યારે જન્મને જે શાંતિ કરાવવાની હોય છે, ભાઈ 14 શાંતિ, અમાવાસ્ય શાંતિ, અથવા તો ભાઈ કાલસર્પ યોગ શાંતિ, વૈધૃતિ યોગ, અતિગંડ ગંડ એવા યોગ હોય, તો એ શાંતિ કરાવતા પહેલા સર્વપ્રથમ ગૌમુખ પ્રસવ શાંતિ નામનો યજ્ઞ કરવાનો હોય છે. ગૌમુખ પ્રસવ શાંતિનો મતલબ સામાન્ય આપણે સમજીએ કે ભાઈ કોઈ બાળકનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો છે, વૃશ્ચિક રાશિ છે ને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો છે. જ્યેષ્ઠા એટલે દરિદ્રતા, અનેક પ્રયત્ન કરવા છતાં પણ એમને ધન લાભ થતા નથી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. હા, મારો પ્રશ્ન મારા પતિ છે. જી, જન્મ તારીખ જણાવશો પહેલા? જન્મ તારીખ છે 1/7/1968. 1/7/1968. જી, જન્મ સમય? જી, જન્મ સમય? જીવનમાં સંઘર્ષ બહુ કરવો પડ્યો છે. જી બિલકુલ. જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? જન્મ ક્યારે થયો? જન્મ સમય નથી ખબર. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? જન્મ સ્થળ રાધનપુર. રાધનપુર. અને શું નામ છે આપનું? કાંતિલાલ. જી, અને શું પ્રશ્ન છે આપનો? સંઘર્ષ બહુ કરવો પડે છે. સંઘર્ષ એટલે કોની સાથે? પતિ સાથે સંઘર્ષ? ધંધામાં કઈ બરોબર આવક નહીં આવતી. ધંધામાં આવક નથી આવતી. જી, સંઘર્ષ કરવો પડે છે. ધંધો ચાલુ રહે છે પણ અમુક ટાઈમે પૈસા રોકાઈ જાય છે. છેલ્લે મારે ફર્નિચર નું કામ છે અમારે. જી. છેલ્લે બિલ નથી આવતા અને આરએસ તો લખી શકતી નથી.
જી લક્ષ્મીજી આવે છે ટકતી નથી અને ધંધામાં ફાયદો થતો નથી. જી શાસ્ત્રીજી. હા સર્વપ્રથમ તો આપણે જણાવવાનું આવે કે જિંદગીનું બીજું નામ જ સંઘર્ષ છે. જ્યાં સંઘર્ષ નથી ને ત્યાં સફળતા નથી, એટલે સંઘર્ષ તો કરવો જ. પરંતુ સંઘર્ષ કરવાથી જ્યારે સરળતાપૂર્વક લાભ ન મળે તો આપણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ કે માર્ગદર્શન મેળવતા હોય છે. તો આપણે જે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે અહીં ગાડી ભાઈની કુંડલીમાં સંપૂર્ણ કાલસર્પ યોગ બનેલો છે અને કાલસર્પ યોગના કારણે તેમના જીવનની અંદર જે સંપૂર્ણ મળવાપાત્ર જે લાભ છે એ સંપૂર્ણ લાભની પ્રાપ્ત થતી નથી. ભાગ્યનો માલિક શુક્ર છે, શુક્ર અસ્ત્ર થયો છે અને શુક્રના રાશિમાં બુધ છે, એટલે શુક્ર બુધની યુતિ છે, એટલે જરૂરથી અમને લાભ થશે. એક ગાયોની સેવા કરી અને 41 દિવસ સળંગ ગાયોને લીલું ઘાસ ખવડાવજો અને અમારે બુધ ગ્રહ બળવાન થાય અને અમને જે મળવાપાત્ર જે લાભ છે એ લાભ મળવાની શરૂઆત થાય. આવું જો ઉચ્ચારણ કરી અને આવો સંકલ્પ કરી અને 41 દિવસ સુધી સળંગ જો ગાયોની સેવા કરશો જરૂરથી આપને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અને કાલસર્પનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો સારા પંડિતોનો સંપર્ક કરી અને કાલસર્પનું નિરાકરણ કરાવજો, જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી આપણે ગાય માતા અને જ્યોતિષશાસ્ત્રની વાત કરતા હતા. એટલે ગૌમુખ પ્રસવ શાંતિ નામનો શબ્દ છે. ગૌમુખ એટલે ગાયના મુખમાંથી, પ્રસવ એટલે પ્રસૂતિ એટલે બાળકનો જન્મ થઈ રહ્યો છે, એટલે ગૌમુખ પ્રસવ શાંતિ. જે પણ બાળક એટલે દીકરા દીકરીનો જન્મ અશુભ નક્ષત્રમાં એટલે જ્યેષ્ઠા આશ્લેષા અતિગંડ ગંડ વૈધૃતિ વ્યતિપાત જેવા યોગની અંદર થયો હોય, 14 અમાવાસ્યાની તિથિમાં થયો હોય, ત્યારે એ જે નક્ષત્ર તિથિની શાંતિ કરાવતા પહેલા સર્વપ્રથમ ગૌમુખ પ્રસવ શાંતિ કરવામાં આવતી હોય છે. ગૌમુખ એટલે ગાયના મુખમાંથી બાળકનો પુનઃજન્મ થયો છે તેવો ભાવ કરવાનો છે. ત્યાં ગાડી ગણેશની પૂજા છે, બ્રાહ્મણોની પૂજા છે. ગણેશજીની પૂજા કરી, બ્રાહ્મણની પૂજા કરી, કુળદેવીની પૂજા કરી અને વિષ્ણુ યક્ષ્મણ ની પૂજા છે અને વરુણની પૂજા. એટલે વિષ્ણુ ભગવાન, યક્ષ્મણ દેવતા અને વરુણ ભગવાનની પૂજા છે. અને વિષ્ણુ યક્ષ્મણ વરુણની પૂજા કર્યા પછી ત્યાં આગળ આહુતિનો ક્રમ છે. વિષ્ણુ અને યક્ષ્મણ અને વરુણ દેવતાની ગ્રહ નક્ષત્રની આહુતિ સાથે ત્યાં આગળ મધ અને ઘીનો સવિશેષ આહુતિનો ક્રમ છે. આ ક્રમ કર્યા પછી ત્યાં આગળ ગાયની સેવાનું સવિશેષ મહત્વ છે. ભાઈ ગાય લાવવાની છે અને એ પણ દૂધની ગાય હોવી જોઈએ અને એ ગાયની વાછરડાએ પૂર્ણ દૂધ એને ગ્રહણ કર્યું હોય ને તૃપ્ત થયેલું વાછરડું હોય અને સાઈડ પર ઊભું હોય ત્યાં આગળ ગાયની સેવા કરવાની છે. જે બાળકનો જન્મ થયો છે બાળકના માતા પિતાએ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખેલું જ્યાં સુધી ગૌમુખ પ્રસવ શાંતિ અને નક્ષત્ર શાંતિ ના થાય ને ત્યાં સુધી માતા પિતા તેમના શિશુનું એટલે બાળક હોય કે દીકરો હોય કે દીકરી હોય તેનું મુખ પણ જોઈ શકતા નથી. અને ત્યાર પછી ત્યાં આગળ ગાયોની સેવા કરવાની છે. ગાયની સેવા કર્યા પછી એક સુપડું લાવવાનું છે. સુપડાની અંદર એક લાલ વસ્ત્ર પસારવાનું છે. લાલ વસ્ત્રની અંદર ઘઉં થોડા મૂકવાના છે અને ત્યાર પછી બાળકને મૂકવાનું છે. અને બાળકને મૂક્યા પછી ગાયના બંને એટલે 4 પગની વચ્ચેથી એટલે જ્યારે આચર હોય છે ગાય માતાને એ ગૌ આચરના ત્યાંથી એ સુપડામાં રાખી અને બાળકને ગાયના પગની નીચેથી કાઢવાનું હોય છે. આ પ્રયોગ કાઢ્યા પછી ત્યાર પછી માતા પિતા બાળકની મૂર્ધની સૂંઘતા હોય છે. એટલે માતા પિતુ દધ્યાત પિતુ માતા દધ્યાત એ રીતે માતા પિતા એકબીજાને બાળકને આપતા હોય છે, સોંપતા હોય છે. અને ત્યાર પછી ગાયના જે શ્વાસ લેવાની પ્રક્રિયા નાસિકા છે નાસિકા આગળ બાળકને લઈ અને બાળકનું જે બ્રહ્મરંધ્રનો ભાગ હોય છે એ બ્રહ્મરંધ્રનો ભાગ ગાય માતાના શ્વાસ દ્વારા સૂંઘાડવાનો હોય છે. અને ત્યાર પછી બાળકના મસ્તકની અંદર માતા પિતા બંને સૂંઘી અને શ્વાસ બહાર કાઢતા હોય છે. ભાઈ આ બાળકને જન્મ સમયે જે પણ અશુભ તિથિ નક્ષત્ર એટલે 14 અમાવાસ્યા નક્ષત્ર અતિગંડ ગંડ વૈધૃતિ આશ્લેષા જ્યેષ્ઠા જેવા નક્ષત્ર યોગ કા ચતુષ્પાદ કે શકુની જેવા કરણની અંદર જ્યારે જન્મ થયો તે તમામ પ્રકારના અનિષ્ટ દૂર થાય અને આ બાળકનો પુનર્જન્મ થયો એટલે બીજી વાર જન્મ થઈ રહ્યો છે. અને એ પણ ક્યાંથી તો ભાઈ ગાયના મુખમાંથી થઈ રહ્યો છે. ગાયની બીજી વાર પ્રસૂતિ થઈ રહી છે, પ્રસૂતિમાંથી બાળકનું ઉત્પન્ન થાય છે. એટલે જે અનિષ્ટકાલ હોય એ અનિષ્ટકાલ શાંત થાય. એટલા માટે સર્વપ્રથમ તો ગ્રહ નક્ષત્રની શાંતિ કરાવતા પહેલા ગૌમુખ પ્રસવ શાંતિ કરવાનું સવિશેષ મહત્વ છે. એટલે ગૌ એટલે ગાય, ગૌમુખ એટલે મુખ, ગાયના મુખમાંથી પ્રસવ એટલે બાળકનો જન્મ થાય છે. એવો સંકલ્પ સાથે આ રીતે જેની પૂજા કરવામાં આવે ત્યારે બાળકના જન્મના સાથે જે પણ નેગેટિવ ઉર્જા અનિષ્ટ હોય છે એ અનિષ્ટ શાંત થતું હોય છે અને માતા પિતાને એની ફળની પ્રાપ્તિ થતી હોય છે. બાળકને પણ સ્વયં પ્રાપ્તિ થાય. ત્યારબાદ જે નક્ષત્રમાં કે જે તિથિમાં કે જે યોગની અંદર અથવા તો જે કરણની અંદર જન્મ થયો હોય તેની શાંતિ કરાવી. એટલે જ્યોતિષ શાસ્ત્રની અંદર સર્વપ્રથમ ગાયની સેવાનો ઉલ્લેખ વિશેષ છે.
એટલે ગાવો મે અગ્રત સંતુ, ગાવો મે સંતુ પૃષ્ઠ, ગાવો મે હૃદય સંતુ, ગવા મધ્ય વસામ્યહમ. અને મમ પાપમ વ્યપો હતું. ગાયોની સેવા કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, શ્રાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે. ભયંકરમાં ભયંકર મોટા મોટા દુષ્કર્મ થઈ ગયા હોય અને દુષ્કર્મનું જો સાચા હૃદય દ્વારા જ્યારે તીર્થક્ષેત્રની અંદર, દેવાલયની અંદર અથવા તો સાધુ સંત બ્રાહ્મણોના સમક્ષ પોતાની પાપની કબૂલાત એટલે કન્ફેસ કરવામાં આવે છે તો જરૂરથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે શ્રેષ્ઠમાં જો શ્રેષ્ઠ દાન હોય તો ગૌદાન અને કન્યાદાન. ગૌદાન કરનારને ભાગ્યશાળી વ્યક્તિ આપણે ગણતા હોઈએ છીએ. જી શાસ્ત્રીજી, ગાયોમાં અલગ અલગ પ્રકારની જે ગાયો જોવા મળતી હોય છે તેમાં જે કહેવાય છે કે કામધેનુ છે એને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યાં ભગવાને પણ કીધું છે કે ગાયોમાં શ્રેષ્ઠ હું કામધેનુ છું. જી જી ગાવો મેઘ્રત સંતુ, જે ગાયનું જે છે ભાઈ નવનિધિ, અષ્ટસિદ્ધિ ને નવનિધિ કે દાતા એવું કહેવાય છે. ભાઈ નવનિધિમાંથી એક નિધિ પણ ગાયને નિધિ કહેવાય છે. સમુદ્ર મંથનમાંથી એવું કહેવાય છે કે ભાઈ ગાય માતા ઉત્પન્ન થયા હતા એવું કહી શકાય છે. પરંતુ જે કામધેનુ ગાય છે ને, કામધેનુ ગાય છે સ્વર્ગની ગાય છે, સ્વર્ગની માતા છે. એટલે કામધેનુ ગાય, કપિલા ગાય આદિ જે ગાયો છે એ ગાયનું જે દૂધ છે ને એ અમૃત છે અને એ રૂપો પણ બદલતા હોય છે, સ્વરૂપ પણ બદલતા હોય છે. એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું ભાઈ ગાયોની અંદર જો કામધેનુ ગાય હોય ને તો હું છું કામધેનુ, કારણ કે કામધેનુ ગાય અમૃત સમાન છે અને એના દૂધના પાનથી જ કેવલ સ્વર્ગના સુખની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય આપણે કામધેનુ ગાયની વાત કરીએ કે કપિલા ગાયની વાત કરીએ તો અત્યારે જે ભારત વર્ષની અંદર ભૂમંડળની અંદર આપણે જે અત્યારે ગંગા સ્નાન, હરિદ્વાર આદિ તીર્થોમાં જે સ્નાન કરતા હોય છે એ તીર્થનું સવિશેષ મહત્વ છે. પરંતુ ગાય છે એ પૃથ્વીની માતા નથી, ગંગા છે તે પણ પૃથ્વીની માતા નથી અને ગાયત્રી માતા છે તે પણ પૃથ્વીની માતા નથી. વિશ્વામિત્ર વશિષ્ઠ આદિ આરાધના કરીને ગાયત્રી માતાને સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં લાવ્યા હતા ભક્તોના પાપમાંથી મુક્તિ મેળવવા માટે. ગંગાજીને અને ગાય માતાને પણ સમુદ્ર મંથનમાંથી આવ્યા અને ગંગા મૈયા પણ જે કહેવાય છે કે ભાઈ રામના પૂર્વજોને અહીંગાડી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવવા માટે અહીંગાડી કે ભાઈ સ્વર્ગમાંથી લાવવામાં આવ્યા હતા. જે લાવવાનું જેને મુખ્ય જે યોગદાન હતું જે હતું તેનું નામ છે ભગીરથ રાજા. એટલે ભાગીરથી પણ આપણે ગંગાને કહીએ છીએ કે ભાઈ ભગીરથની ત્રીજી પેઢી, ચોથી પેઢી ઇક્ષ્વાકુ વંશની અંદરની વાત છે કે ભગવાન શ્રી હરિનારાયણના જે 24 અવતાર છે, 24 અવતારમાંથી એક અવતાર છે કપિલ મુનિનો અવતાર. અને કપિલ મુનિના અવતારની અંદર જ્યારે રામના એટલે રઘુના વંશોજોની અંદર જ્યારે અશ્વમેઘ યજ્ઞ થતો હતો અને અશ્વમેઘ યજ્ઞની અંદર જ્યારે એ ઘોડા છોડવામાં આવે ત્યારે કપિલ મુનિના આશ્રમની અંદર જ્યાં ગાયો હતી બંધાતી ત્યાં આગળ ઇન્દ્રાદી દેવતાઓએ સ્વરૂપ બદલી અને એ અશ્વને છુપાઈ દીધેલો હતો ને અશ્વને છુપાવ્યા પછી ત્યાં આગળ સંતાઈ ગયા. અને જ્યારે રઘુવંશના જે રાજાઓ હતા એ રાજાઓ આવ્યા વિશ્વકર્મા વંશોને જોયું કે આ ઋષિએ અમારો ઘોડો ગ્રહણ કર્યો છે અને તેના કારણે ઋષિને જ્યારે જગાડ્યા. પરંતુ જે ઋષિ જ્યારે કપિલ મુનિ એવું કહેવાય ભાઈ કપિલ મુનિ તે જમાનાની અંદર જે વ્રતની અંદર જે ઉપાસનામાં હતા તેમના જમીન કરતાં 3 કે 4 ફૂટ આશરે તેમનું આસન ઊંચું હતું. એટલા શ્રેષ્ઠ તપસ્વી મુનિ હતા અને તપસ્વી મુનિને આ લોકોએ જે જગાડ્યા તેના કારણે આંખ ખુલી અને એ જ્યારે કપિલ મુનિ આંખ ખોલીને આંખ ખોલવામાં આવી તો આંખમાંથી જે અગ્નિજવાળા નીકળી એ અગ્નિજવાળા દ્વારા તમામ જે રઘુવંશના જે રાજાઓ હતા દીકરાઓ હતા એ બધા દીકરાઓ ત્યાં આગળ ભસ્મીભૂત થઈ ગયા. અને ભસ્મીભૂત થયા પછી જ્યારે રાજાને ખ્યાલ આવ્યો તો રાજા ત્યાં કપિલ મુનિને ત્યાં આવ્યા. તેમણે યાચના કરી કે અમારા દીકરાઓનો અપરાધ ક્ષમા કરો. ત્યારે કપિલ મુનિએ કહ્યું હું કંઈ જ નહીં કરી શકું, પરંતુ આપ પરમાત્માની ઉપાસના કરો અને પરમાત્માના આશીર્વાદથી સ્વર્ગની જો ગંગા આવશે અને ગંગાનો સ્પર્શ તમારા જે સંતાનોને થશે તો ચોક્કસથી તમારા તમામ પિતૃઓ ત્યાં આગળ છે એ ઉત્તમ ગતિને પ્રાપ્ત થશે. એટલે સુબાહુ રાજા, સુબાહુના સંતાન અને તેના સંતાન ભગીરથ 3 પેઢી સુધી તેમણે ગંગાની ઉપાસના કરી, શ્રી હરિની ઉપાસના કરી અને ઉપાસના બળ દ્વારા જ્યારે ગંગા મૈયા પૃથ્વીલોકમાં આવા તૈયાર થયા કે ભાઈ હું આવીશ અને જરૂરથી હું આપના જે વંશજો છે તેમને પિતૃઓ છે એ પિતૃઓનું મોક્ષ પ્રાપ્ત કરાવીશ. પરંતુ મારી જે ધારાઓ છે એ ધારાઓ કોણ પ્રાપ્ત કરી શકશે? કારણ કે હું જ્યારે સ્વર્ગમાંથી આવીશ અને મારી પૃથ્વીની એટલું પુણ્ય નથી કે પૃથ્વી મારી ધારા સહન કરી શકશે. ત્યારે એમણે પુનઃ ભગીરથ રાજાએ શિવજીની યાચના કરી, શિવજીની ઉપાસના કરી, શિવજીની ભક્તિ કરી. ત્યારે ભગવાને કહ્યું કે એ ગંગાને હું મારા મસ્તક પર ધારણ કરીશ અને મસ્તક પર ધારણ કરી અને ભગવાન શિવજી ગંગાધર કહેવાયા અને ગંગાધર શિવજીએ ગંગાને ધારણ કરીને પોતાના કેશ દ્વારા ગંગોત્રી યમુનોત્રી થઈ અને હરિદ્વાર થઈ અને મૃત્યુલોકમાં આવ્યા. અને જ્યારે ભગીરથને કહ્યું કે જ્યારે તમે આગળ ચાલજો હું તમારી પાછળ પાછળ ચાલીશ
આ રીતે ભગીરથ આગળ જાય છે અને પાછળમાં ગંગા ચાલે છે અને ચાલતા 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 જ્યાં એમના જે સબ હોય છે, જે એમના પિતૃઓના, અને પિતૃઓને ગંગાનો જે સ્પર્શ થાય છે અને તેનાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે કામધેનુ આદિ ગાયો છે, એ કામધેનુ ગાય, ગંગા અને ગાયત્રી પિતૃઓને મોક્ષ અપાવનારી માતા છે, પાપમાંથી મુક્તિ આપવાવાળી માતા છે. અને કામધેનુ ગાયને તો એક ઉત્તમ ગાય કહેવાય છે. અને ઉત્તમ ગાયના જ્યારે દૂધ મળે કે એ ગાયની જ્યારે સેવા કરવામાં આવે તો ચોક્કસથી જન્મ જન્માંતરના તમામ પ્રકારના શ્રાપમાંથી, પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે જ કહેવાય ગાય છે, ગંગા છે અને ગાયત્રી છે એ પાપમાંથી મુક્તિ આપવાવાળા દેવી છે. જી, તો શાસ્ત્રીજી જે પ્રકારે જે પ્રશ્નો સામે આવતા હોય છે કે જ્યાં લગ્નને લઈને બહુ બધા પ્રશ્ન આવતા હોય છે, ત્યારે આવા જે દર્શકો છે આપને, એમાં જે ગાય માતાના એવા કોઈ વ્રત છે કે એવી કોઈ પૂજા છે કે જેનાથી એ દર્શકોને આ બાબતે લાભ થાય? જી, સર્વપ્રથમ તો પતિ પત્નીનું સ્થાન હોય, અથવા તો નોકરીના પ્રશ્ન હોય કે વ્યવસાયના હોય કે સ્વાસ્થ્યના પ્રશ્ન હોય, ઈશ્વર માટે દરેક બાળકો સમાન હોય છે અને ઈશ્વર ક્યારેય કોઈને દંડ કર્મ વગર આપતા નથી. એટલે જે પણ વ્યક્તિ, મનુષ્ય, જીવાત્મા, પ્રાણી માત્ર જે પણ સુખ અને દુઃખ ભોગવે છે એ પોતાના સ્વકર્મના દંડથી ભોગવતા હોય છે. અને જ્યોતિષ શાસ્ત્ર એક શાસ્ત્ર એવું છે કે ભાઈ એ દંડમાંથી મુક્તિ મેળવવાનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે, જેને આપણે અત્યારે વર્તમાનની અંદર કલયુગની અંદર એવું કહી શકીએ ભાઈ આપણે એક કલ્પ વૃક્ષ આપણને જ્યોતિષ વિદ્યાને પણ આપણે કહી શકીએ છીએ કે પરમાત્માએ આપણને જે એક સરસ ભેટ આપી છે, જે ભેટ દ્વારા મનુષ્ય માત્ર કેવલ મનુષ્ય છે, બીજે કોઈ યોની માટે નથી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તે અમૂલ્ય જે ભેટ છે એ ભેટના શાસ્ત્રના સિદ્ધાંત દ્વારા, નિયમ દ્વારા આપણે તેના જે ઉપાય કરી અને આપણે એ બંધનમાંથી મુક્તિ મેળવીને જે તે પ્રશ્ન છે એના આપણે નિરાકરણ લાવતા હોય છે. સામાન્ય જે પણ દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, એટલે આપણે પૂર્વે ચર્ચા કરી હતી કે ભાઈ પતિ પત્નીનું સ્થાન એટલે 7મું સ્થાન કહેવાય. 7મું સ્થાન જે સ્ત્રી કે પુરુષનું બગડે તેનું દાંપત્ય જીવન બગડે. 4થું સ્થાન જેનું ખરાબ હોય તેના મકાનના પ્રશ્ન, વાહનના પ્રશ્ન ઉત્પન્ન થાય. 10મું સ્થાન છે કર્મસ્થાન છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા. 94. ફરી એકવાર જણાવશો? 21/9/94. 21/9/1994. જન્મ સમય? સવારે 4 ને 2 મિનિટ એટલે 5:30 એટલે એટલા વાગ્યાના આસપાસ છે. હા, 5:30. સવારે 5:30 વાગે. 4:30. 4:30. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ચિરાગ. ચિરાગભાઈ નો પ્રશ્ન શું છે? હા, એમનો પ્રશ્ન એવો છે કે એમનો મેરેજ ક્યારે થશે ને એમનું ભવિષ્ય કેવું રહેશે? જી, તો શાસ્ત્રીજી લગ્ન ક્યારે થશે, ભવિષ્ય કેવું રહેશે? લગ્નનો પ્રશ્ન છે. કૃષ્ણ પક્ષની બીજના દિવસે ભાઈનો જન્મ થયેલો છે. રેવતી નક્ષત્ર એટલે મીન રાશિમાં જન્મ થયો છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે. શનિ સ્વગ્રહી છે અને જન્મનો શનિ પણ વક્રી છે અને વર્તમાનનો સમય પણ જે શનિદેવ છે એ ગોચરના વક્રી છે. એટલે વક્રી શનિ અને શનિની સડાસાથી પનોતી ચાલે છે. તો શનિના ઉપાય કરો, શનિનું દાન કરજો, શનિના જપ કરજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો. ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાની એટલે 2025માં વિવાહ થવાની સંભાવના વધારે છે. પરંતુ જે કુંડલીમાં વિવાહમાં જે બાધક આપે છે એ બાધક ગ્રહોની જો શાંતિ ન કરાવી હોય તો જરૂરથી કરાવી લેજો. અને શક્ય હોય તો કોઈ સારા શાસ્ત્રીજીનો સંપર્ક કરી અથવા અમારો સંપર્ક કરી અને શુક્રનું રત્ન ધારણ કરવું કે નહીં તેનું ડિટેલમાં ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવી અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી 2025માં વિવાહ યોગ બનશે. જી, તો શાસ્ત્રીજી જેઓના લગ્ન નથી થઈ રહ્યા છે તેવા લોકો અને ગાય માતા જી, કયા વ્રત કરવા જોઈએ, કેવી પૂજા કરવી જોઈએ? જી, એટલે પતિ પત્નીના સ્થાનની અંદર સર્વપ્રથમ તો કઈ રાશિ બિરાજમાન છે તે જોઈ લેવી. સાક્ષાત કે આપણે ચિરાગભાઈની કુંડલી આવી તો ભાઈ ચિરાગભાઈની કુંડલીની અંદર પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે એટલે કુંભ રાશિ થઈ. કુંભ રાશિ થઈ એટલે શનિ થયો. તો શનિના જે પદાર્થ છે, દ્રવ્ય છે, એ દ્રવ્યનું દાન કરવું અને ગાયોની સેવા કરવી. સંકલ્પ કરવો કે ભાઈ મારા પતિ પત્નીના સ્થાનની અંદર કુંભ રાશિનો જે શનિ છે જેના કારણે મારા વિવાહમાં બાધા આવે છે, એ બાધામાંથી મુક્તિ મળે એટલે હું ગાયોની સેવા કરીશ. આટલા દિવસ સુધી કરીશ. 21 દિવસ, 11 દિવસ, 51 દિવસ, જેટલા વધારે દિવસનો સંકલ્પ કરશો એટલો આપણો સંકલ્પ બળવાન થશે. ઓછામાં ઓછા 27 દિવસ તો કરવું જ જોઈએ. કેમ કે 27 દરેક દિવસે એક એક નક્ષત્ર બદલાતા હોય તો 27 નક્ષત્ર એટલે 27 દિવસની એક સાયકલ હોય છે. એક આખી જો સાયકલ પૂરી કરવામાં આવે તો શ્રેષ્ઠ કહેવાય છે. તો આવો સંકલ્પ કરી અને નિત્ય પ્રાતઃકાલે ગાયોની સેવા કરવી અને શક્ય હોય તો 2 મિનિટ ગાયને ભેટવું પણ કરવું. એટલે જો ગાયને ભેટવામાં આવે ને તો ગાયના જે શરીરની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા
તમારી બોડીની અંદર રહેલી જે નેગેટિવ ઉર્જા છે એ ઉર્જામાંથી મુક્તિ આપશે. ત્યાર પછી શરીરની અંદર જો કોઈ રોગ હોય ભયંકર, તો એ રોગમાંથી પણ મુક્તિ આપે છે. એટલે ગાયોને જે સ્થાનમાં જે રાશિ હોય, જે ગ્રહ નક્ષત્ર હોય, તેના અન્ન અથવા તેના પદાર્થ અથવા તેના દ્રવ્યનું દાન કરવું, તેની સાથે ગાયોની સેવા કરવી, ગાયોની સેવાની અંદર જે ગાયને પાચન થઈ શકે તેવા અનાજનું દાન કરવાથી, ભોજન કરાવવાથી ચોક્કસથી સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, બીજા એવા પણ દર્શકો છે કે જેઓને આરોગ્યને લઈને બહુ બધા પ્રશ્નો હોય છે, જી, તો એવું માટે શું કરી શકાય? સર્વશ્રેષ્ઠ જો આપણે ગાયની જ વાત કરીએ ને, તો ગાયોની અંદર મને એક સારો ઇંગ્લિશનો શબ્દ છે પણ યાદ નથી આવતો, પરંતુ એ શબ્દની અંદર એક ઉર્જા ગાય કાઢે છે પોતાના શરીરમાંથી, કે જે નિત્ય જ્યારે ગાયની પીઠ પર નિત્ય આ રીતે જો હાથ ફેરવવામાં આવે તો તમારા શરીરની અંદર થાઇરોઇડ જેવા જો કોઈ રોગ છે તો ચોક્કસથી એ રોગમાંથી મુક્તિ મળતી હોય છે. કારણ કે ગાય માતાના શરીરમાંથી એક એવી એનર્જી ઉત્પન્ન થાય છે, જે ઉર્જા ક્રિએટ થાય છે, અને એ ઉર્જા તમે જો ગાયની સેવા કરો, ગાયની પીઠ પર હાથ ફેરવો, અથવા તો ગાયનો જે કંઠ છે એ કંઠના ભાગની અંદર તમે બે હાથથી એમને વાલી કરો, એટલે મીન્સ કે એમને જે સ્પર્શ કરો અને ગાયોની જે સેવા કરતા હોય ને, ત્યારે ગાયના શરીરની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા મનુષ્યના શરીરની અંદર રહેલી જે દુર્ગતિ નામનું જે વ્યાધિ છે કે જે રોગ છે એ રોગમાંથી ગાય માતા મુક્તિ આપે છે. એટલે જો ભયંકરમાં ભયંકર બીમારી હોય, રોગ હોય, તેના માટે પણ સર્વશ્રેષ્ઠ જો ઉપાય હોય ને તો ગાયોની સેવા છે. કેમ કે ગાયની સેવા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ગાય માતા છે અને જે દેવતાઓની પણ માતા છે. સામાન્ય આપણે અત્યારે 33 કરોડ દેવતાઓનો ગાયોમાં વાસ છે. આપણે ટૂંકાણમાં આપણે વાત કરીએ તો સામાન્ય એવી આપણે જે લોકવાયકાની અંદર જે મેં કથા સાંભળી છે તે પ્રમાણે વાત કરું તો ભાઈ એક વખત જ્યારે અત્યારે જે મર્સિડીઝ, જે અલ્ટો છે, મારુતિ છે, ઇત્યાદિ જે કાર લઈને આપણે અત્યારે જ્યારે યાત્રામાં જતા હોય છે, પ્રવાસમાં કે સ્વજનના ત્યાં જતા હોય છે, કે નોકરી વ્યવસાયની અંદર જતા હોય છે, તેવી રીતે દેવતાઓ જ્યારે કોઈ પણ યજ્ઞની અંદર કોઈના ત્યાં ઇન્વાઇટ થયા હોય અને ત્યાં યજ્ઞમાં જ્યારે જતા હોય ને, ત્યારે ગાયના શરીરની અંદર બિરાજમાન થઈને જતા હતા. એટલે સામાન્ય કહેવત છે અત્યારે ભાઈ એવું કહેવાય છે કે ભાઈ ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, પરંતુ લક્ષ્મીનો વાસ ગાયના શરીરમાં નથી એવું કહેવાય છે. એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ યજ્ઞની અંદર જ્યારે જવાનું હોય ને, ત્યારે દેવતાઓ ગાયના શરીરમાં બિરાજમાન થઈને એક જગ્યાએથી બીજા સ્થળે, એક લોકમાંથી બીજા લોકમાં, એક પ્લાનેટથી બીજા પ્લાનેટ પર જતા હતા. એટલે ગાયની અંદર જ્યારે એક યજ્ઞની અંદર જવાનું હતું ત્યારે વિષ્ણુ આદિ બધા દેવતાઓ આવી ગયા અને ગાયની અંદર બિરાજમાન થઈ ગયા. બિરાજમાન થયા ત્યારે લક્ષ્મીજીને આવતા વાર થઈ. કેમ કે બહેનોને છે ને હંમેશા મેકઅપને તૈયાર થવામાં વાર લાગતી હોય છે, તેવી રીતે માં લક્ષ્મીને પણ આવવામાં વાર થઈ. ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે લક્ષ્મીજી આપ શીઘ્ર કરો, પછી આપણું સ્થાન નહીં મળે તો આપણે કેવી રીતે જઈશું. એટલે લક્ષ્મીજીએ કહ્યું કે હું આવું છું. પછી લક્ષ્મીજી આવ્યા ત્યારે ગાયની અંદર કોઈ જગ્યા, કોઈ સ્થાન જ નહોતું કે જ્યાં લક્ષ્મીજી બિરાજમાન થાય. એટલે એમણે જોયું તો વિષ્ણુજીને થયું કે આજે લક્ષ્મીજી જરૂરથી નારાજ થશે. દેવી દેવતાઓએ પણ વિચાર્યું કે આજે મહાલક્ષ્મીજી નારાજ થશે, કારણ કે ગાયના શરીરની અંદર એક પણ એવું અંગ નહોતું જે અંગ પર કોઈ દેવતા બિરાજમાન ન હોય. એટલે ગાયના શરીર પર તમામ દેવી દેવતાઓનો વાસ છે એવું કહી શકાય છે. ત્યાર પછી જોયું નારાયણે તો ભાઈ જે ગાય માતાનું જે ગોબર હતું એ ગોબર ખાલી હતું, તેની અંદર કોઈ બિરાજમાન નહોતું. એટલે વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું કે ગાય માતાના જે ગુપ્તાંગની અંદર જે ગોબર છે એ ગોબરની જગ્યા ખાલી છે, એટલે તમે ત્યાં બિરાજમાન થાવ. ત્યારે સામાન્ય લક્ષ્મીજીને પસંદ ન આવ્યું અને થોડુંક એમને મુખ આકૃતિ જોઈ અને મુખાકૃતિ જોઈ અને જ્યારે દેવી દેવતાઓને થયું કે આજે લક્ષ્મીજીનો જો પ્રકોપ થશે તો આ સૃષ્ટિની અંદર લક્ષ્મી વગર તો કોઈ યજ્ઞ કે કોઈ કાર્ય સંપન્ન ન થાય. ત્યારે ત્યાં આગળ નારાયણ આદિ તમામ દેવી દેવતાઓએ જે ગાયના શરીરની અંદર જે બિરાજમાન હતા તેમણે લક્ષ્મીજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ગાવો મેં જે ગોમય વસતે લક્ષ્મી, એવું કહેવાય છે કે ભાઈ ગાય માતાને ગૌમનની અંદર સ્થાન આપવામાં આવ્યું અને ત્યાં લક્ષ્મીજી બિરાજમાન થયા. પરંતુ કહ્યું કે જ્યારે કોઈ પણ યજ્ઞ થશે તો ગાયના ગોબર વગર કે ગૌમૂત્ર વગર ક્યારે કોઈ યજ્ઞ સંપન્ન થાય. એટલા માટે લક્ષ્મી દ્વારા ગાયોની સેવા કરવી, પૈસા દ્વારા ગાયોની સેવા કરવી. કારણ ગાયના શરીરમાં કેવળ લક્ષ્મીનો વાસ નથી, બાકી તમામ દેવી દેવતાઓનો વાસ છે અને લક્ષ્મીજીનો વાસ છે ગાયના ગોબરની અંદર. એટલા માટે જ ગાયનું ગોબર અને ગૌમૂત્રને પવિત્ર ગણવામાં આવેલ છે. બિલકુલ, ગાયના ગોબર અને ગૌ માતાને પવિત્ર ગણવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે જે ગાય માતા છે તેમનું કેટલું મહત્વ છે અને જ્યોતિષ શાસ્ત્ર સાથે કેવી રીતે એમનું મહત્વ છે. આ સાથે ગાય માતાનું દૂધ હોય કે ગૌમૂત્ર હોય કે પછી ગાયનું છાણ, એ તમામ જે વસ્તુઓ છે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતી જ હોય છે. અને જ્યાં ઘણી રીતે જે ગૌમૂત્ર પણ ઉપયોગી છે, ગાયનું દૂધ છે એ પણ શ્રેષ્ઠ છે, ત્યારે અનેક ફાયદા છે. અને એટલા માટે જ કહેવાય છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓના વાસ છે.
તો હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે આપણે રજા લેવી પડશે. તો શાસ્ત્રીજી ભાગ્યલાભમાં અત્યારે સમય ઓછો હોવાથી આપણે વિરામ લઈશું. શાસ્ત્રીજી આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમય